હવે આપણે સ્ટેજ પર ઇન્વાઇટ કરીશું આબિદ અલીને કે જે બે શબ્દો કહે। સૌથી પહેલા તો વિનિંગ ટીમના કેપ્ટન અને પ્લેયર્સને કોંગ્રેચ્યુલેશન અને અમારી ટીમ ફજલ અને અધર્સ પ્લેયરને પણ હાર્ડ લક। સારું ક્રિકેટ રમ્યા આખી ટુર્નામેન્ટ દરમિયાન અને એવું નથી કે આ બે ટીમો બધી જ ટીમો સારું ક્રિકેટ રમી એક સ્પિરિટ સાથે અને આ ટુર્નામેન્ટને આપણે સફળ બનાવી। બસ આ જ રીતે ઇન્શાલ્લાહ આવનારા સમયમાં પણ આ રીતે સપોર્ટ કરી એકબીજાને અને આખી ટુર્નામેન્ટ સક્સેસ કરજો। અને ખાસ અમારા ફિજુ આસિફ અલી જે કોઈ કારણોસર આ ટુર્નામેન્ટમાં નથી રમ્યા પણ બહાર બેઠા બેઠા બહુ સપોર્ટ કર્યો બધાને। એને પણ બહુ ચૂલ હતી કે હું ખુરશી લઈને રમી લઉં પણ ના પાડી। ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમથી એ પણ અમારી સાથે જ રમતો હશે પહેલાની જેમ જ। અને દરેકને આ ટુર્નામેન્ટમાં ભલે ગમે તે થયું હોય શું થયું હતું એ ટુર્નામેન્ટ પૂરી થઈ એને પૂરું કરી દેવાનું અને નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ એકબીજાને સપોર્ટ કરી અને આગળ વધીશું। અને ઇન્શાલ્લાહ ડે બાય ડે સારું ક્રિકેટ રમી નવા છોકરાઓ કે જે મારી ટીમમાં પણ બે હતા કાશમ મુસ્તાક, બીજી ટીમમાં સખાવત છે, ઇરશાદ, સાદિક। ખરેખર મને પ્રાઉડ ફીલ થાય છે કે મારી જોડે આ છોકરા રમી રહ્યા છે અને ઇન્શાલ્લાહ એમને ટ્રાય કરીશું કે એક લેવલ ઉપર લઈ જઈએ આપણે બધા ભેગા થઈ અને એમનું કેરિયર સારું બને ક્રિકેટમાં। અને એ લોકોને બી રિક્વેસ્ટ છે કે છોડી ના મૂકતા ટ્રાય કરજો। એવું નથી કે અત્યારે બેટિંગ નથી મળતી બોલિંગ નથી મળતી પણ એક ટાઈમ આવશે ગામનું નામ રોશન કરવાનું છે, બહાર રમવાનું છે બધાએ। તો સ્પિરિટ સાથે સપોર્ટ કરી અને રમતા રહેજો અને ઇન્શાલ્લાહ આગળ વધતા રહેજો। અને બીજું કે સ્પેશિયલી હસન અલી, મોહસિન, કાશમ અને બીજા પણ જે સપોર્ટિંગ હતા એ ખરેખર મહેનત દેખાઈ કારણ કે આટલું સારું ગ્રાઉન્ડ ખેતરમાં પોસિબલ જ નથી। ખર્ચો કરીને પણ આ પ્રકારની ટુર્નામેન્ટ રમાડી બહુ ખરેખર અને આવી ગરમીમાં એ લોકો જે અહીંયા મેચ બધી અહીંયા બધું સેટઅપ ક્લોઝ કરી ઘરે જાય જમીન પાછા આવીને પાછી મેચનું સેટઅપ એટલે ખરેખર ખૂબ ખૂબ જજાકલ્લા। અલ્લાહ એમને તંદુરસ્તી આપે અને આ જ ઈરાદા બુલંદ રાખી અને નેક્સ્ટ સિઝન અને આવનારી અનેક સિઝનો સુધી એમના અંડરમાં આપણે ટુર્નામેન્ટ રમતા રહીએ એવી અલ્લાહથી દુઆ છે। જજાકલ્લા, ખૂબ ખૂબ જજાકલ્લા। હવે ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ જેના આપણે